નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જે વાર્તા તમે કાલે સાંભળી એનો આ એપિસોડ બીજો છે, તો ચાલો સાંભળીએ. દુબઈમાં મળેલા રાજને અવિનાશના મગજને ચકડાવડે ચડાવી દીધું હતું. અવિનાશની પત્ની મોનિકા અને ભાઈ રેવાનના સંબંધ પર શંકા ઊભા થવા લાગી હતી. રાજને મોબાઈલમાં બતાવેલા દિયર ભાભીના અશ્લીલ વિડીયોની અસરથી તેનું મગજના વિચારોનું વિચારી રહ્યો હતો. આખા દિવસનો થાક અને વિચારોના તોફાનને કારણે તેની હાલત બગડી રહી હતી. નશાની હાલતમાં ઘરે પહોંચીને તેને ક્યારે ઊંઘ આવી ગઈ એનો ખ્યાલ જ ના રહ્યો. અવિનાશ વહેલી સવારે ઉઠ્યો ત્યારે તેનું માથું થોડું ભારે હતું. તેણે તરત જ મોનિકાને ફોન લગાવ્યો. અવિનાશનું હેલો સાંભળી મોનિકા ખુશ થઈ ગઈ. હાય અવિનાશ, શું કરે છે? તારા વગર ગમતું નથી. તું કરે છે શું? અવિનાશે તેના વિશે જાણવા પ્રશ્ન પૂછ્યો. કંઈ નહીં, હમણાં જ ઉઠી. હવે નીચે ચા બનાવવા જઈશ. પપ્પા અને રેવાન શું કરે છે? પપ્પા તો. મોનિકા બેડરૂમની બહાર નીકળીને તેમના દરવાજા તરફ નજર કરી બોલી. હજુ ઉઠ્યા લાગતા નથી. અને રેવાન નીચે બેઠો કોલેજ જવાની તૈયારી કરે છે. રેવાન, તને પરેશાન તો કરતો નથી ને? થોડો મજાક્યો છે, અવિનાશે પૂછી લીધું. ના, જરા પણ નહીં. બહુ સંસ્કારી છોકરો છે. તમે આવશો એટલે એક વાત કરીશ. બીજો કોઈ યુવાન હોત તો, કહી મોનિકા અટકી ગઈ. ના, હમણાં જ બોલ, શું વાત છે? અવિનાશને તેની વાત સાંભળવાની તાલાવેલી થઈ આવી. મોનિકા ફરી પોતાના બેડરૂમમાં આવી અને રાત્રે તે ટીવી જોતા જોતા સૂઈ ગઈ હતી. ત્યારે તેને રેવાનને કેવી રીતે જગાડી તેને વાત કરી કહ્યું. બીજો કોઈ હોત તો મારા શરીરનો સ્પર્શ કરી ઉઠાડી હોત. ક્યાંક તો ઉચકીને બેડરૂમમાં સુવાડી આવ્યું હોત, પણ મારા પર પાણી છાંટીને ઉઠાડી. થોડું વિચાર્યા પછી મને તેના પર માટે ખરેખર માન થયું. સંબંધની મર્યાદા તેણે સાચવી જાણી. અવિનાશને મોનિકાની વાત સાંભળ્યા પછી ગઈકાલ રાતની પોતાની પછાત વિચારસરણી માટે અફસોસ થયો. રાજનની વાતમાં આવી પોતે થોડી જ ક્ષણોમાં ભાઈ અને પત્ની વિશે ન જાણે શું શું ધારી લીધું હતું. દિયર ભાભીના પવિત્ર સંબંધ માટે તે ખોટી અને હીન કલ્પના કરી બેઠો હતો. સારું, પછી અવિનાશથી બોલાઈ ગયું. મોનિકા, મને માફ કરજે. અરે, તમારે શેની માફી માંગવાની? તમે તમારી નોકરીના કામથી ગયા, એમાં મને ના લઈ જઈ શક્યા. તમે આ ઘર માટે તો નોકરી કરો છો. ઘરનું હિત તમારા અહીંયા છે. માફી તો મારે માંગવાની કે હું તમારાથી રીસાઈ હતી અને તમારી સાથે આવવાની પણ જીદ કરી હતી. તમારી પ્રગતિમાં ઘરની પ્રગતિ છે. હવે તો તમારે સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી પણ. સાચું કહું, ઘણા દિવસો થયા. હવે જલ્દી આવો, તમારા વિના ગમતું નથી. આ વિયોગ હજુ લંબાશે એમ લાગે છે. કેમ, શું થયું? તું જ બોલ, શું કરું? પેલો મેનેજરનો બચ્ચો બીજા દેશમાં નીકળી ગયો છે. કદાચ હજુ અહીં 1 અઠવાડિયું લાગશે, પણ 20 દિવસ થઈ ગયા છે. તમે તો 15 દિવસનું કહેતા હતા. આજકાલ કરતા દિવસો વધારતા જ જાવ છો. મોનિકાએ પહેલા તો નારાજગીથી કહ્યું, પણ પછી ટીખણના સ્વરમાં બોલી. ત્યાં કોઈ દુબઈ વાળી ગોરી મળી તો ગઈ નથી ને? તારા સામે અહીં કોઈ ઊભી રહે એવી નથી ડાર્લિંગ. હું બને એટલો જલ્દી આવવાનો પ્રયત્ન કરીશ, કહી અવિનાશ ફોન પૂરો કર્યો. અવિનાશને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. તેણે રાજનની વાતમાં આવી નસ્સો કરીને કેવી હીન કલ્પના કરી હતી. છઠ, તેને પોતાની જાત પર ફરી ધિક્કાર આવ્યો. પણ મોનિકા સાથે વાત થયા પછી હવે આધાર વિનાની એક શંકા મનમાંથી નીકળી ગઈ હતી. એટલે મગજ શાંત થઈ ગયું હતું. મગજ હળવું થતાં તે તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો અને મેનેજર સાથે વાત કરી બને એટલે જલ્દી દેશ માટે નીકળવાનું વિચારવા લાગ્યો. મોનિકાએ ચા પીતી વખતે અવિનાશના ફોનની વાત બળવંતભાઈ અને રેવાનને કરી અને તેનું આવવાનું લંબાઈ ગયું હોવાનું કહ્યું. ત્યારે બળવંતભાઈએ એટલું જ કહ્યું, ચાલો જલ્દી કામ પતે અને આવી જાય તો સારું. અને તે પૂજાના રૂમમાં જતા રહ્યા. પણ રેવાનભાઈને પણ હવે ગુસ્સો આવ્યો. ભાભી, આ તો ખોટું કહેવાય. 15 દિવસનું કહી 20 દિવસ કર્યા.
અને હજુ 1 અઠવાડિયું કહે છે એ વધારે કહેવાય. શું થાય એમની મજબૂરી છે. મેનેજરને અઠવાડિયા પછી મળવા માટે પાછા દુબઈ જવાનું શક્ય નથી. હવે આટલા દિવસ રોકાયા તો થોડું વધારે. મોનિકા મન મનાવી રહી હતી. ભાભી લાગે છે હવે તમે પણ આ પરિવારના સભ્ય બની ગયા. અમે વર્ષોથી આવું જ વિચારતા આવ્યા છીએ. રેવાનને ભાભીના વિચારો પ્રભાવિત કરી ગયા. રેવાન હમણાંનો ભાભી સાથે બહુ વાત કરતો ન હતો. પરીક્ષા ચાલતી હતી એટલે તે વાંચવામાંથી ઊંચો આવતો ન હતો. 2 દિવસ પરીક્ષા પતી ગઈ એટલે રેવાન હળવો ફૂલ થઈ ગયો. તેનું આ છેલ્લું વર્ષ હતું. તેણે ઘણી મહેનત કરી હતી. જો સારા ટકા આવે તો તેને કોલેજમાંથી જ પ્લેસમેન્ટ મળે એમ હતું. તેની કારકિર્દી માટે આ વર્ષ મહત્વનું છે એમ સમજીને તે વાંચતો હતો. ભાભી રેવાને કોલેજથી આવીને ખુશીથી બૂમ પાડી. હા આવી. મોનિકા રેવાનની વાત સાંભળવા રસોડામાંથી બહાર આવી. રેવાને હોલમાં આવીને મોનિકાના બંને હાથ પકડી લીધા અને પરીક્ષા પૂરી. મજા ભાઈ મજા કહી તેને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. મોનિકાએ પણ તેની સાથે ફૂદરડી ફરી પડી. નાના બાળકની જેમ તે ફૂદરડી ફરી રહ્યો હતો. રેવાને તેને એટલી ગોળ ગોળ ફેરવી કે ચક્કર આવી ગયા અને પડી જતી હતી. ત્યાં રેવાને તેને પકડી લીધી. મોનિકાના નાજુક અંગો તેના શરીર સાથે ઘસાયા. મોનિકાને અસહજ લાગ્યું. રેવાને જાતને સંભાળી અને પછી મોનિકાને પડી જતી અટકાવી. સોફામાં બેસાડી. પછી એ પણ હાંફતો સોફામાં બેસી ગયો. મોનિકા વધારે હાંફી રહી હતી. તેનો છાતીનો ભાગ ઝડપથી ઊંચો નીચો થઈ રહ્યો હતો. તેણે છાતી પર હાથ મૂકી દીધો. રેવાને તેને જોઈ જ રહ્યો હતો. તેની નજરમાં નિર્દોષતા હતી કે બીજું કંઈ એ શોધી રહી હતી. હાંફ ઓછી થયા પછી રેવાન ડરતા બોલ્યો, ભાભી સોરી, વધારે ફૂદરડી ફરી લીધી. તમે ઓકે છો ને? મોનિકાને થયું કે રેવાને જાણી જોઈને વધારે ચક્કર મરાવ્યા, જેથી તે સંતુલન ગુમાવે અને પોતાની સાથે અથડાઈ શકે. મોનિકાએ સપાટ અવાજમાં પૂછ્યું, હું હવે ઓકે શું? પણ આવું નાના છોકરા જેવું ગાનપણ કેમ સૂજ્યું? રેવાન ખુશીથી બોલ્યો, શું કરું ભાભી? પરીક્ષા પૂરી થઈ એનો આનંદ વ્યક્ત કરતો હતો. હા પણ આમાં પડીએ અને કોઈને કંઈ વાગી જાય તો? મોનિકાએ મીઠી વઢ આપી. ચાલો દિલ અને દિમાગ સાથે બંને સલામત છીએ કહીને રેવાન ફ્રેશ થવા પોતાના રૂમમાં જવા ચાલ્યો ગયો. સોફામાં ફસડાયેલી મોનિકા રેવાનને જતો જોઈ રહી. તેને થયું કે પોતાની કોલેજની પરીક્ષા પૂરી થઈ ત્યારે તેને પણ ઘરે આવીને બહેન સાથે આવી ધીંગામસ્તી કરી હતી. આ ઉંમર જ એવી છે. ભણવાની ચિંતામાંથી મુક્ત થઈ ગયા એની ખુશી થાય એ સ્વાભાવિક છે અને ઘરમાં તે આ રીતે બીજા કોની સાથે ખુશી વ્યક્ત કરી શકે. મોનિકા ઘણી વખત રેવાનના વર્તન અને વાતચીત બાબતે શંકા કશુંકા ચક્રમાં અટવાઈ જતી હતી. ઘડિયાળના લોલકની જેમ તેના વિચારો સારી અને નરસી બાજુ ઝૂલતા રહેતા હતા. ક્યારેક રેવાનનું વર્તન સહજ લાગતું તો ક્યારેક તેની નિયત પર શંકા જ હતી. મોનિકાને સમજાતું ન હતું કે સાચું ક્યું માનવું. મોનિકાએ આજે રેવાનને ભાવતી પૂરણપોળી અને કઢી બનાવ્યા હતા. રેવાન ખુશ હતો. બળવંતભાઈને પણ જમવામાં મજા આવી. થોડી વાર ટીવી પર સમાચાર જોઈ રેવાન સાથે દેશ દુનિયાની વાતો કરી. તે પોતાની રૂમમાં જતા રહ્યા. ભાભી આજે તમે મારા પર મહેરબાન લાગો છો. જમીને ટીવી જોતી મોનિકાએ રેવાન કહી રહ્યો હતો. કઈ બાબતે કહો છો? દીરજી એટલે મારી ભાવતી વાનગી બનાવીને મારી ખુશીમાં સામેલ થયા. અરે તમારી ખુશીમાં તો આજે મને ચક્કર આવી ગયા હતા. ચાલો બહાર ખુલ્લી હવામાં ચક્કર મારી આવીએ. મન અને મગજ શાંત થઈ જશે. ના બાબા ના, આજે તો થાકી છું, ઊંઘ આવે છે. મોનિકાએ પોતાના બેડરૂમમાં જવા દાદર ચડતા બોલી, ગુડ નાઇટ ભાભી. અને કંઈ કામકાજ હોય તો મને કહેજો. તો તમે દોડધામ ના કરતા. કંઈ તકલીફ હોય તો અડધી રાતે જગાડજો. રેવાને દાઢી પર હાથ ફેરવતા બોલ્યો, હવે ઊંઘવાનું જ છે કહી મોનિકા ભાગવા જ લાગી. કહો તો લોરી સંભળાવવા આવું. તમારી લોરી મારી ઊંઘ ઉડાડી દેશે. તો તમે લોરી ગાઓ, મને તો ઊંઘ આવી જશે. મોનિકાને થયું રેવાનને જો આ પડશે તો તેના ખોળામાં ઊંઘવા આવી શકે છે. એટલે બોલી, ના હું તો ઊંઘવા ચાલી.
મોનિકાએ બેડરૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો અને કપડાં બદલીને સૂઈ જ ગઈ. મોનિકાને થાક એટલો લાગ્યો હતો કે બેડ પર પડતાની સાથે જ સૂઈ ગઈ. મોનિકા ઘસઘસાટ ઊંઘી રહી હતી. અચાનક મોનિકાને ઊંઘમાં લાગ્યું કે તેની કમર અને છાતી પર કોઈનો હાથ ફરી રહ્યો છે. તે ગભરાઈને બેઠી થઈ ગઈ. તેને અંધારામાં જોયું તો બાજુમાં બેસીને કોઈ દાઢીવાળો તેના શરીર પર હાથ ફેરવી રહ્યો હતો. તે હેબતાઈ ગઈ હતી. તેના મોંમાંથી ચીસ નીકળતી ન હતી. અચાનક તેના મોં પર પુરુષનો હાથ દબાયો. મોનિકાને થયું કે રેવાનની આ હિંમત. તે અડધી રાતે અંદર ઘૂસી આવ્યો અને મારા શરીર સાથે અડપલા કરી રહ્યો છે. મોનિકાને રેવાન પાસે આવી અપેક્ષા ન હતી. રાત્રે સુવા જતી વખતે તે વધારે પડતી વાતો કરી રહ્યો હતો. તે દરવાજો બરાબર બંધ કરીને સૂઈ ગઈ હતી. છતાં રેવાન કેવી રીતે અંદર ઘૂસી ગયો એ તેને સમજાતું ન હતું. તેના શરીર પર હાથ ફેરવ્યા પછી મોં પર હાથ એક દબાવ્યો એટલે તેના ગળામાંથી એક શબ્દ નીકળી શકે એમ ન હતો. તેના બીજા હાથમાંથી તેણે હાથ છોડાવવા પ્રયત્ન કર્યો પણ તેના હાથની પકડ છૂટી નહીં. મોનિકાને એકદમ યાદ આવ્યું કે બેડ પર જ રૂમની મુખ્ય લાઇટની સ્વિચ છે. તેણે જોર કરીને ગબડીને સ્વિચ પર હાથ મૂકી દીધો. લાઇટ સળગી તેને સાથે જ આખા રૂમમાં અંજવાળું પથરાઈ ગયું અને પુરુષનો ચહેરો દેખાયો. મોનિકા ચહેરો જોઈને ચોંકી ગઈ. તેણે છૂટવાના પ્રયત્ન છોડી દીધા અને તેને વળગી પડી. અવિનાશ, આવી મજાક તો થતી હશે. મારો તો જીવ તાળવે ચોંટી ગયો હતો. મોનિકાને ધીમેથી અડગી કરતા અવિનાશે કહ્યું, મારે તને સરપ્રાઈઝ આપવી હતી. તું તો ગજબની ગભરાઈ ગઈ. ગભરામણ તો થઈ જ જાય ને. કોઈ પારકો પુરુષ મારા શરીરને હાથ લગાડે તો ચીચાચીચ થઈ જાય. પણ ગભરાયેલી હાલતમાં મારા મોંમાંથી તીચ જ ના નીકળી. તને કોણ લાગ્યું? અવિનાશના પ્રશ્નથી મોનિકા ચોંકી ગઈ. તે રેવાનનું નામ આપી શકે એમ ન હતી. તેણે ખોટી કલ્પના કરી હતી. તેણે આમ કરવું જોઈતું ન હતું. તે સાંભળીને બોલી, મને એમ કે કોઈ ચોર બદમાશ અંદર ઘૂસી આવ્યો છે. હવે પછી આવી સરપ્રાઈઝ ના આપતા. મારી તો હાલત કફોડી હતી. આમ તો મેં મારા આવવાની રેવાનને વાત કરી હતી. સાંજે એરપોર્ટ પરથી તને ફોન કર્યો પણ લાગ્યો નહીં. એટલે રેવાનને ફોન કરી કહ્યું હતું કે મોનિકાને કહેજે કે હું મોડી રાત્રે આવીશ. તેણે મને લેવા આવવાનું કહ્યું. મેં ના પાડી. ત્યારે તેણે જ મને કહ્યું કે આપણે મોનિકાને સરપ્રાઈઝ આપીએ. એટલે રેવાને તને કહ્યું નહીં હોય. એણે જ નીચેનો દરવાજો ખોલી મને આપણા બેડરૂમની વધારાની ચાવી આપી છે. બોલ, મજા આવીને કે નહીં? મજા તો હવે ખરી આવશે, કહી મોનિકા ચાદર ઓઢીને સૂઈ ગઈ. અવિનાશે ચાદર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ મોનિકાએ તેને દાદ ન આપી. અવિનાશે ધીમે ધીમે તેની સાથે પ્રેમાલાપ શરૂ કર્યો. મોનિકા થોડી જ વારમાં માની ગઈ. અવિનાશ તેને વળગી પડ્યો. આજે સુહાગરાતની કસર પૂરી કરવાની છે, કહી અવિનાશ તેના પડખામાં ભરાયો. સવારે આદત મુજબ મોનિકા વહેલી ઉઠી ગઈ. અવિનાશ ઊંઘતો હતો. તે ઝટપટ પરવારીને બળવંતભાઈ માટે ચા બનાવવા દાદર ઉતરવા લાગી. તેણે રેવાનના રૂમ તરફ નજર નાખી તો દરવાજો બંધ જણાયો. હવે કોલેજની ચિંતા નથી એટલે મોડું ઉઠશે એમ વિચારીને તે રસોડામાં આવી. વેલકમ, રેવાનનો અવાજ સાંભળી મોનિકાને નવાઈ લાગી. રેવાન ગેસ પર ચા બનાવી રહ્યો હતો. અરે રેવાન, તમે આટલા જલ્દી ઉઠી ગયા? મને એમ કે તમે મોડા ઉઠશો એટલે થયું કે આજે હું બધાને ચા પીવડાવી દઉં. રેવાનની વાતથી મોનિકા શરમાઈ ગઈ. મોડી રાત્રે અવિનાશ આવ્યા પછી બંને જાગ્યા હતા. મોનિકાને ઉઠવાનું તો મન થતું ન હતું પણ બળવંતભાઈને ચા આપવી જરૂરી હતી. એમના માટે એ વહેલી ઉઠી ગઈ હતી. હું ચા બનાવવા જલ્દી આવી છું, તમે આરામ કરો, હું પપ્પાને ચા આપી દઈશ. ના આવે, વાંધો નહીં, હું બનાવી દઉં છું, તમે બેસો. ચા હવે બની જ ગઈ છે, તમે હોલમાં બેસો, હું લઈને આવું છું. મોનિકા હોલમાં જઈને બેઠી. રેવાન તેને ચાનો મગ પકડાવ્યો. ચાની ચુસ્કી લેતા મોનિકા રીસમાં બોલી,
અવિનાશ આવવાના હતા. એ વાત મારાથી કેમ છુપાવી તમે? ભાભીજી, સરપ્રાઈઝમાં મજા છે, એ બીજામાં નથી. જો તમને ખબર હોત તો તમે જાગતા બેસી રહ્યા હો ને એના બદલે તમને આરામ મળી ગયો ને, નહીતર તમારો ઉજાગરો લાંબો થઈ જાય. રેવાનની વાતથી મોનિકા શરમાઈ ગઈ. તમે પણ બહુ મજાકિયા છો. રેવાન હસી પડ્યો. ત્યારે બળવંતભાઈ આવ્યા. મોનિકા તેમના માટે ચા લઈ આવી અને ખુશ થઈ બોલી, પપ્પા, અવિનાશ આવી ગયા કે શું વાત કરે છે? અચાનક બળવંતભાઈને નવાઈ લાગી. હા પપ્પા, આ રેવાનને ખબર હતી, પણ આવવાને આપણાને કહ્યું નહીં. ચાલો, શાંતિથી આવી ગયો એ મોટી વાત છે. હવે તમે ક્યાંય ફરવાનું ગોઠવી જ કાઢો, નહીતર નવું કોઈ કામ આવી જશે તો પાછું અટકશે, કહી બળવંતભાઈ પોતાના બેડરૂમ તરફ જવા દાદર ચડવા લાગ્યા. અવિનાશ ઉઠી ગયો હતો. તેણે બળવંતભાઈને ઉપર આવતા જોયા એટલે ઉઠીને તેમને પગે લાગ્યો. બળવંતભાઈએ તેને સાથે થોડી વાતો કરી અને પોતાના બેડરૂમમાં જતા રહ્યા. અવિનાશે મોનિકા સાથે કરેલા ફરવા જવાનો કાર્યક્રમ બનાવી દીધો. બંને રેવાનને આગ્રહ કર્યો, પણ તેણે એમ કહ્યું કે તે કબાબમાં હડ્ડી બનવા માંગતું નથી. પણ અવિનાશે વધારે આગ્રહ કર્યો ત્યારે તેણે સાચું કારણ સમજાવ્યું કે 2-3 જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાના હોવાથી આવી શકે એમ નથી. અવિનાશ અને મોનિકા કેરેલાની ટૂર પર નીકળી ગયા. તેમની હનીમૂન ટૂર 10 દિવસ ચાલી. બંને ભરપૂર આનંદ માણ્યો. 1 મહિનામાં વિયોગની બધી કસર પૂરી થઈ ગઈ. બંને ઘરે પાછા ફર્યા. રેવાને બંનેને જોઈ કહ્યું, ભાઈ તો એવા જ છે, પણ ભાભી તમે જાડા થઈ ગયા લાગો છો. તમારા ભાઈએ એટલી ખુશી આપી છે કે ખુશીથી ફૂલાઈ ગઈ છું. મોનિકાએ પણ મજાકમાં જ જવાબ આપ્યો. અવિનાશ હવે પોતાની નોકરીમાં વ્યસ્ત થઈ ગયો હતો. રેવાનને નોકરી મળી ગઈ હતી. તે પણ સવારે જ જતો અને સાંજે આવતો હતો. સાંજે તે મોનિકા સાથે થોડી વાતો કરતો. અવિનાશ તો ઘણી વખત રાત્રે મોડો આવતો, એટલે રેવાનનું તેની સાથે મળવાનું ઓછું થઈ ગયું હતું. ફોન પર ઘરની કે સામાજિક વાત થઈ જતી હતી. એક દિવસ મોનિકા રસોડામાં કામ કરી રહી હતી. તેને લોટ ઓછો પડ્યો. તેણે સ્ટૂલ લીધું અને રસોડા ઉપર મૂકેલા ડબ્બાને લેવા કબાટ ખોલ્યો. ત્યાં રેવાન આવી પહોંચ્યો. અરે ભાભી, મને કહેવું હતું ને, ચાલો ઉતરો, હું ડબ્બો ઉતારી આપું છું. હું ઉતારી લઈશ, બહુ વજન નથી. ના, નીચે ઉતરો, આટલો મોટો લોટનો ડબ્બો તમારાથી નહીં પકડાય. મોનિકાએ ટેબલ પરથી ઉતરવા નીચેના જગ્યા જોઈ. ત્યાં અચાનક તેને ચક્કર ચડ્યા. તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું. રેવાનને ખ્યાલ આવે એ પહેલા જ મોનિકાનું શરીર લથડ્યું. રેવાને સમય સૂચકતા વાપરી મોનિકાની પકડી લીધી. મોનિકાને તેણે પોતાના હાથમાં ઝીલી લીધી. ત્યારે જ અવિનાશ અંદર આવ્યો. તેણે જોયું તો રેવાન મોનિકાને હાથમાં ઝાલી તેના મોં પાસે પોતાનું મોં લઈ જઈ કંઈક કહી રહ્યો હતો. અવિનાશ ત્યાં પહોંચી ગયો અને અકળાઈને બોલ્યો, શું ચાલી રહ્યું છે ભાઈ? જુઓ ને! રેવાને મોનિકાને અવિનાશના હાથમાં પકડાવી દીધી. અવિનાશે મોનિકાને પોતાના હાથમાં ઝીલીને જોયો તો તેની આંખો બંધ હતી. મોનિકા, મોનિકા, શું થઈ ગયું? કંઈક બોલતો ખરી. અવિનાશની બૂમો છતાં મોનિકાએ કોઈ પ્રતિસાદ ન આપ્યો. અવિનાશને લાગ્યું કે મોનિકા ઢોંગ કરી રહી છે. તેણે મોનિકાને હોલમાં સોફા પર સુવડાવી, હલબલાવી, પણ મોનિકા બેભાન પડી રહી હતી. એટલી વારમાં રેવાને ડોક્ટરને ફોન કરી દીધો હતો. ભાઈ, ભરત કાકા આવતા જશે. પણ અચાનક શું થઈ ગયું? રેવાને લોટનો ડબ્બો ઉતારવાની વાત કરી, પણ અવિનાશને ન જાણે કેમ એ વાત ગળે ઉતરી રહી ન હતી. ડોક્ટર ભરતભાઈ આવી ગયા. તેમણે તપાસીને દવા આપી. થોડી જ વારમાં મોનિકાએ આંખો ખોલી. ડોક્ટરે કહ્યું, અવિનાશ, ગભરાવાની કોઈ વાત નથી. ખુશ થવાના સમાચાર છે, પણ સાંજે ટેસ્ટ થયા પછી એના પર મોહર લાગશે. શું વાત છે ડોક્ટર કાકા? અવિનાશ, મોનિકાને સારા દિવસો જાય છે. હવે તેની વધારે કાળજી લેવી પડશે. રેવાન તો આનંદથી કૂદી ઉઠ્યો. ડોક્ટરે જ્યારે કહ્યું કે 3જો મહિનો લાગે છે,
ત્યારે અવિનાશને થયું કે જાણે તેને ચક્કર આવવા લાગ્યા છે. તેને બધું ગોળ ગોળ ફરતું લાગ્યું. તેના મનમાં સમયનું ચક્ર ઊંધું ફરી રહ્યું હતું. તેના મનમાં ગણતરીઓ ચાલી હતી. એમાં 3 મહિનાનું ગણિત બેસતું ન હતું. તે લગ્ન કરીને આવ્યો અને સુહાગરાત મનાવ્યા વગર દુબઈ ચાલ્યો ગયો હતો અને 27 દિવસ પછી આવ્યો હતો. અને એ વાતને હજુ 2 મહિના માંડ થયા હતા. તો પછી મોનિકાને 3 મહિનાનો ગર્ભ કેવી રીતે હોય? તેના માથામાં સવાલો હથોડાની જેમ ઝીંકાવા લાગ્યા. ફરી એક વખત તેને રાજન યાદ આવી ગયો. તેને થયું કે રાજનની વાત ખરેખર સાચી પડશે. શું ખરેખર રેવાને મારી ગેરહાજરીમાં? તે જેમ જેમ પોતાના વિચારો અટકાવવા મથતો રહ્યો એમ એક પછી એક નવા વિચાર ફેણ કાઢીને તેને ડંખવા લાગ્યા. મોનિકાને સારા દિવસો જાય છે એ વાત જાણી અવિનાશ ખુશીથી ઉછળી પડવાને બદલે છડી ગયો હતો. તેને આવી કોઈ કલ્પના જ ન હતી. હજુ તો લગ્ન જીવન શરૂ થયું હતું. તે 2 વર્ષ સુધી બાળક માટે વિચારવા માંગતો ન હતો. મોનિકાએ તેને ઘણી વખત કહ્યું હતું કે આપણે બાળક જલ્દી લાવવું જોઈએ. મોનિકા પાસે પૂરતા કારણો હતા. પોતાની ઉંમર આમ તો વધુ ન હતી, પણ અવિનાશની ઉંમરને જોતા બાળક લાવી દેવાની જરૂર હતી. અને બળવંતભાઈને પોતાના ઘરના નાના બાળકની કિલકિલારી ગુંજી ઉઠે એની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. રેવાન પણ એક વખત કહી ચૂક્યો હતો કે તે દિયર પછી કાકાનો હોદ્દો જલ્દી મેળવવા માંગે છે. બધાની અપેક્ષાઓ સામે અવિનાશના પોતાના કારણો હતા. તે લગ્ન જીવનનો આનંદ માણવા માંગતો હતો. બાળક આવ્યા પછી મોનિકા વ્યસ્ત થઈ જવાની હતી. તેને ઓછામાં ઓછું 1 વર્ષ ફેમિલી પ્લાનિંગ આયોજન કર્યું હતું. અને વિદેશથી આવ્યો એ રાત્રે પણ તે આ બાબતે સાવધ હતો. મોનિકાને ગર્ભ રહી જાય એવી કોઈ શક્યતા જ ન હતી. અને ભૂલ થઈ હોય તો પણ 3 મહિના તો થઈ જ ના શકે. તેને શરીર સંબંધ બાંધ્યો એ વાતની 2 મહિના થયા હતા. અવિનાશને કંઈ સમજાતું ન હતું. સ્થિર પાણીમાં એક કાંકરી પડે અને અનેક વમળ રચાય એમ તેના મનમાં વિચારો ફેલાઈ જતા હતા. તે આખરી કર્યા વગર કોઈ વાત ઉચ્ચારવા માંગતો ન હતો. ઘરમાં આનંદનો માહોલ હતો. રેવાન તો દોડીને મીઠાઈ લવી આવ્યો હતો. તેણે પોતાના હાથથી બધાને મીઠાઈ ખવડાવી. મીઠાઈનો સ્વાદ એને કડવા જેવો લાગ્યો. કેમ લાગ્યો? અવિનાશને થયું કે પોતાને ત્યાં બાળક આવવાનું છે એ વાતની પોતાના અંતરમાં કેમ ખુશી નથી. રેવાન પોતાનાથી વધુ ખુશી વ્યક્ત કરી રહ્યો હતો. તે પરાણે પોતાનો ચહેરો હસતો રાખી રહ્યો હતો અને એ પ્રયાસમાં તેને ગાલના સ્નાયુઓ દુખાવા જણાતો હતો. તે જાણે એક મોહરું પહેરીને બધાની સામે રજૂ થઈ રહ્યો હતો. પિતા બનવાના સમાચારથી ખુશી અંતરમાં ઉમટી શકી ન હતી. અવિનાશ અને મોનિકા એકલા પડ્યા. અવિનાશે પોતાના બેડરૂમમાં દરવાજો બંધ કર્યો. મોનિકાને થયું કે અવિનાશ હમણાં આવીને તેને ભરડી પડશે. પોતે માં બનવાની છે એ મોટી ખુશી હતી, પણ તે કોઈ વિચારમાં ગરકાવ થઈ ગયું હોય એમ લાગતું હતો. મોનિકાએ નવાઈથી હળવાશના સ્વરમાં પૂછ્યું, અવિનાશ, તમે તો બાળકની જવાબદારીની અત્યારથી જ ચિંતા કરવા લાગ્યા કે શું? ના, આજે એક ક્લાયન્ટ સાથે મીટિંગના એજન્ટ પર વિચારું છું. અરે રે, તમે તો ઘરમાં પણ ઓફિસની ચિંતા લઈને બેસી જાઓ છો. ઘરના એજન્ડાની વાત કરો છો. એક વાત કહો ને, તમે કેવું ફીલ કરી રહ્યા છો? હું તો ખુશ છું. આપણી ધારણા કરતા આ ખુશી ઘણી વહેલી આવી ગઈ. અરે એ કંઈ આપણા હાથમાં છે. મને પણ ખબર ન હતી કે તમે આવી ભૂલ કરશો. મારી ભૂલ. આપણે તો 1 વર્ષ સુધી બાળકો લાવવાનું ન હતું. મને કોઈ ઉતાવળ ન હતી. જાઓ હવે, છોડો આ બનાવટી વાતો. સાંભળો, સાંજે મારા ઘરના બધા આવવાના છે. તમે થોડા વહેલા આવી જજો. બધા આપણને મળવા આવવાના છે. મોનિકાને ઘરમાં ઘણું કામ હતું. તે તરત પોતાના કામે લાગી ગઈ. કામ કરતી વખતે તે વિચારવા લાગી, અવિનાશ બહુ ખુશ નથી કે શું? તેને ઉતાવળ ન હતી, પણ આવી જ ગયું તો હવે શું કરવાના? એને પણ ધ્યાન રાખવું જોઈએ ને. હશે જોયું જ હશે. મોનિકા બધું ભૂલીને રસોઈ બનાવવા લાગી. સાંજે મોનિકાના પિતા ધીમંતભાઈ, માતા આરતીબેન અને નાની બહેન કુસુમ આવી પહોંચ્યા. બળવંતભાઈએ બધાને આવકાર્યા અને બંને પરિવારોએ
એકબીજા સાથે. મોનિકા અવિનાશ બાળકના આગમનની ખુશી વ્યક્ત કરી. બળવંતભાઈએ મોનિકાના વખાણ કર્યા. ધીમંતભાઈ, તમારી મોનિકા હવે અમારી દીકરી થઈ ગઈ છે, બધાનું ધ્યાન રાખે છે. આ તો અમારા માટે આનંદની વાત છે. અમે વિચારતા હતા કે મોનિકા વહુ બનીને પારકા ઘરે જશે તો કેવી રીતે રહેશે, પણ એ તો ફરી દીકરીની જ ભૂમિકામાં છે. હા, એ ક્યારેય ફરિયાદનો મોકો આપતી નથી. એના માટે સાસરું પારકું નહીં, પોતાનું ઘર છે. તમારા સંસ્કાર સુપર દીપાલી રહી છે. પૂછો ને રેવાનને. આ અંકલ મોનિકા ભાભી આવ્યા પછી આ બંગલો હવે ઘર લાગે છે. અવિનાશભાઈ તો નોકરીમાં વધુ વ્યસ્ત રહે એટલે મારે ભાભી સાથે નોકઝોક અને મજાક મસ્કરી થતી રહે છે. રેવાને ખુશ થઈ ગયું. ત્યાં મોનિકાની બહેન કુસુમ બોલી ઉઠી, પણ હવે મારી મોટી બહેનનું વધારે ધ્યાન રાખજો. થોડા મહિના પછી તો અમે લઈ જવાના છીએ. ના ભાભી, તો અહીં જ રહેશે. તમે એમની ચિંતા હોય તો તું અહીં રહેવા આવી જજે ને. ના, એવું ના બને. કુસુમે આત્મવિશ્વાસથી કહ્યું. હવે ભાભી તને જવાબ આપી દેશે. રેવાન પણ જીત પર હતો. અરે, તમે ભેગા થાવ છો એટલે ઝઘડવાનું શરૂ કરી દો છો, આરતીબેન વચ્ચે બોલ્યા. ત્યારે બળવંતભાઈએ કહ્યું, રેવાન, પહેલી ડિલિવરીમાં મોનિકાને પિયર મોકલવી પડે. પણ રેવાન બોલ્યો, પપ્પા, આ જમાનામાં તો બધા એક જ બાળક લાવે છે. ફરી આપણા ઘરનો વારો કેવી રીતે આવશે? બધા હસી પડ્યા. ધીમતભાઈ કહે, વેવાય, આપણા જમાઈ રાજ કેમ હજુ પધાર્યા નથી? આજે ઓફિસમાં કામ વધારે રહેવાનું છે એમ કહેતો હતો. કદાચ મોડું થશે, પણ તમારે ક્યાં ઉતાવળ છે? જમીને જ જવાનું છે. ના વેવાય, જમવાનું આજે નહીં, ફરી ક્યારે. અમે થોડી વાર બેઠા છીએ, કઈ ધીમતભાઈએ રાજકારણની વાત શરૂ કરી. મોનિકા ઉઠીને નાસ્તો લેવા ગઈ. તેની પાછળ કુસુમ ગઈ અને પાછળ પાછળ રેવાન ગયો. મોનિકા ડબ્બામાંથી નાસ્તો કાઢતી હતી ત્યારે કુસુમ પાછળથી તેને ભેટી પડી. મેની મેની કોંગ્રેચ્યુલેશન દીદી. થેન્ક યુ. તારું ભણવાનું કેવું ચાલે છે? બસ સરસ દીદી. છેલ્લું વર્ષ છે, ધ્યાન આપજે. દીદી, હવે તમે બહુ કામ ના કરતા, આરામ વધારે કરજો. ત્યાં આવે પહોંચેલો રેવાન બોલ્યો. દીદીની આટલી ચિંતા હોય તો તું અહીં રહી પડ ને. કુસુમ શરમાઈ ગઈ. તે કઈ બોલી ના શકી, પણ રેવાન ઉત્સાહમાં બોલ્યો, તું કહે તો હમણાં જ તારા અને મારા પપ્પાને વાત કરું. તને ભણવાનું પણ હું કરીશ. હું તારાથી 1 વર્ષ સિનિયર છું, મને બધું આવડે છે. રેવાનભાઈ, ઘરે મમ્મી પપ્પા એકલા જ છે, એમને પણ સહારો જોઈએ ને. મોનિકા બોલી, ભાભી, આજે નહીં તો કાલે એમને એકલા રહેવાનું જ છે. રેવાનનો ઈશારો કુસુમના સાસરે જવાનું હોત ત્યાં આરતીબેન મોનિકાના નામની બૂમ પાડતા આવ્યા એટલે ત્રણેય ચૂપ થઈ ગયા. બેટા બહુ જ કઈ વાત લાવતી નહીં. આમાં કઈ મોનિકા ડીશ ભરવા લાગી. નાસ્તો અને આઈસ્ક્રીમ ખાધા પછી ધીમતભાઈ નીકળવાની વાત કરી. મોનિકાએ ઈશારો કર્યો એટલે રેવાને અવિનાશને ફોન જોડ્યો. અવિનાશનો ફોન વ્યસ્ત આવતો હતો. બીજી 10 મિનિટ નીકળી ગઈ. ફોન સતત વ્યસ્ત આવતો હતો. રેવાને કહ્યું કે ભાવ બહુ વ્યસ્ત લાગે છે. મોનિકાનો પરિવાર તેને કાળજી રાખવાનું કહી નીકળી ગયો. અડધો કલાક પછી અવિનાશનો ફોન આવ્યો કે તેને હજુ મોડું થશે. બધાએ જમીને પરવારી જવું. મોનિકા પોતાના બેડરૂમમાં અવિનાશની રાહ જોતી બેઠી હતી. અવિનાશ રાત્રે આવ્યો ત્યારે થાકેલો દેખાતો હતો. મોનિકાને લાગ્યું કે તે થોડો નશો કર્યો છે. તેને ટકોર કરી, અવિનાશ, હવે આ બધું બંધ કરવો. આવનારા બાળકનું વિચારો. પણ હું શું કરું? નોકરી જેવી છે, પાર્ટી સાથે જઈએ એટલે સાથ આપવો પડે. હું બહુ લેતો નથી, કંપની આપવા જ 1-2 બેગ લઉં છું. અવિનાશ કપડાં પહેરીને આડો પડ્યો એટલે મોનિકાએ પોતાના મમ્મી પપ્પા અને બહેન આવ્યા હતા એની વાત કરી અને રેવાને પોતાને અહીં જ રાખવા માંગતો હતો એની વાત કરી. હસી. મોનિકા, હજુ તો તું ઘણા મહિના છે ને. શું ઘણા? 3 તો પૂરા થયા. સમય જતા વાર લાગે છે, પણ મને એમ કે 2 મહિના જ થયા છે.
અવિનાશ મોનિકા પાસે કોઈ વાત કઢાવવા બોલ્યો. હા, તમારે તો મને વધારે સમય સાથે રાખવી હોય એટલે એવું જ વિચારો ને, કહી મોનિકા પ્રેમથી અવિનાશને બાજી પડી. અવિનાશનું મોં તેની છાતીમાં દબાયું. તેને લાગ્યું કે છાતીમાં કશું ખૂંચી રહ્યું છે. તે કંઈ બોલી શક્યો નહીં, પણ મનોમન તેણે એક નિર્ણય લઈ લીધો. આ નિર્ણય લેવા માટે તે આજે આખો દિવસ ઓફિસ પર ગયો ન હતો. તે એક હોટલના રૂમમાં બેસીને એ નિર્ણય માટે વિચારતો રહ્યો હતો. તેણે નિર્ણય પર મોહર મારવા શરાબનો સહારો લીધો હતો. મોનિકાને એની કોઈ ખબર ન હતી. મોનિકા એવું વિચારીને શકે એમ પણ ન હતી. મોનિકા બાળકને જન્મ આપવાની છે એ સમાચાર સાંભળ્યા પછી અવિનાશના મનમાં એક નવા વિચારે જન્મ લીધો થયો હતો. એ વિચાર હતો કે હકીકત હતી એ તેને હજુ સમજાયું ન હતું, પણ તેના મનમાં ચાલતી ગણતરીઓએ તેને એવું માનવામાં મજબૂર કર્યો હતો કે મોનિકા જે બાળકને જન્મ આપવાની છે એ પોતાનું ના હોઈ શકે. તે બાળક લાવવા માંગતો ન હતો અને એ બાબતે સતર્ક હતો. તે આ વિશે વધારે વિચાર કરવા માંગતો હોવાથી ઓફિસમાં જવાને બદલે એક હોટલમાં ગયો હતો. ત્યાં પણ તેને મોનિકા પર અવિશ્વાસ માટે કોઈ સબળ કારણ ન હતું. મોનિકા તેને ચાહતી હતી. તેને પોતાને ઘણી વખત થયું કે મોનિકાના ચરિત્ર પર શંકા કરીને તે ખોટું કરી રહ્યો નથી ને, પણ સમય અને સંજોગો એવું સાબિત કરતા હતા કે મોનિકા તેને નહીં રહેવાના બાળકને જન્મ આપી રહી છે. તેણે એ બાબતમાંથી મનને વાળવાનો અનેક પ્રયત્નો કર્યા. તેણે શરાબનો સહારો લીધો. શરાબની અસરથી મન વધારે ચગડોળે ચડ્યું અને આખરે તેણે એક નિર્ણય લઈ લીધો. તેણે નક્કી કર્યું કે આવનાર બાળકને અપનાવશે નહીં. મોનિકાને તેના પિયર વહેલી મોકલી આવશે અને બાળકના જન્મ પછી તેને પાછી પોતાના ઘરે લાવશે નહીં. આખો દિવસ હોટલમાં બેસીને મનની ગઠમથલમાં અટવાયેલો અવિનાશ રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે મોનિકાએ તેના સવાલને સમજ્યા નહીં. તેણે 2 મહિનાની વાત કહી એ પણ મોનિકાએ ઉડાવી દીધી હતી. તે આજે નિર્ણય લઈને આવ્યો હતો કે મોનિકાને તેના પિયર મોકલીને હમણાં તેનાથી અલગ થઈ જશે. હજુ તે પોતાના એ તક આપવા માંગતો હતો. મોનિકા સમક્ષ આડકતરી રીતે શંકા વ્યક્ત કરીને કોઈ જાણકારી મેળવી શક્યું ન હતો. અચાનક તેને થયું કે કારણ છે તેને જ મિટાવી દઈએ તો કેવું બાળકને આ દુનિયામાં લાવવામાં ન આવે તો તે કોઈના બાળકને શા માટે જન્મ આપવા દે. ઘરમાં પોતાની શંકા વ્યક્ત કરવાથી તેને જ બધા કોસવાના હતા. એ અવિનાશ જાણતો હતો. કોઈને તેની વાત પર વિશ્વાસ બેસવાનો ન હતો. આ બાબતે ખુલીને વાત થઈ શકે એમ ન હતી. બાળકને પડાવી નાખ્યા પછી મોનિકા સાથે વાત કરીને સંબંધનો ફેસલો લાવી શકાય એમ હતો. તે ફરી એક નવો નિર્ણય લઈને ઊંઘી ગયો. સવારે જલ્દી જવાનું છે એમ કહી અવિનાશ ઉતાવળ કરવા લાગ્યો. અવિનાશ, ગઈકાલથી તમે ચિંતામાં લાગો છો. રાત્રે ઊંઘમાં પણ બબડતા હતા. મોનિકાને અવિનાશની ચિંતા થઈ રહી હતી. હું બબડતો હતો, શું બોલતો હતો, જાણે મોનિકા તેના વિચારોમાં જાણી ગઈ હોય એમ અવિનાશને ગભરાટ થયો. હા, મોનિકાને હસતી જોઈ અવિનાશને નવાઈ લાગી. અરે, તમારી કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એમ તમે તો ગભરાઈ ગયા. મોનિકાએ હસવાનું ખાડતા બોલી. ઓફિસમાં આજકાલ ટેન્શન વધારે છે એટલે કંઈક બોલાઈ ગયું હોય. કોઈનો બબડાટ સમજાતો હોત તો કેટલાક સંબંધ વગર કારણે તૂટી જતા હોત. ઊંઘમાં તો વિચિત્ર બબડાટ હોય, એનો અર્થ શું કાઢવો? પણ તમને કઈ ચિંતા છે? ઓફિસમાં બીજો એક સહકર્મી છે, મારા પછી આવ્યો હતો અને હવે પ્રમોશન પોતે લેવા માંગે છે. હું કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યો છું. તમારું પ્રમોશન તો પાકું છે. તું કેવી રીતે કહી શકે? અરે, હું તો તમારી પિતા બનવાની વાત કરી રહી છું. પતિ પછી પિતાની જવાબદારી આવશે એ પ્રમોશન જ કહેવાય ને. અવિનાશને થયું કે આ સરસ મોકો છે. તેણે મોનિકાનો હાથ પકડ્યો અને બેડ પર બેસાડી એક ક્ષણ આંખો બંધ કરી વિચાર કરી કહ્યું, મોનિકા, પ્રમોશન પછી આપણે પરિવાર વધારીએ તો કેવું રહેશે? તમે કહેવા શું માંગો છો? અવિનાશ. મોનિકા ચોંકી ગઈ. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે હમણાં બાળક ના લાવીએ એ તો શું વાંધો છે? અવિનાશ, તમે આવું વિચારી શકો કેવી રીતે?
એક નિર્દોષ બાળકની હત્યાનું પાપ માથે લેવા તૈયાર થયા છો. મારી ખુશીની કોઈ કિંમત જ નથી. આ તો ભગવાનની દેન છે કે આપણે જલ્દી મા બાપ બનવાના છીએ. એવા પણ દંપતીઓ છે કે જે વર્ષોથી દવાઓ કરી રહ્યા છે અને મંદિરોના ચક્રો માર્યા છે, પછી પણ આ પરમ ભાગ્ય મેળવી શક્યા નથી. તમે નોકરીના પગાર ના વધે કે હોદ્દો નાનો રહે એની ચિંતા ના કરો. હું તમારા પગારમાં ઘર ચલાવીશ. આપણું ફૂલ જેવું બાળક તમને ભાવરૂપ નહીં બને. તમને કોઈ તકલીફ નહીં પડવા દો. મોનિકા બોલતા બોલતા હિબકે ચડી ગઈ. અવિનાશે તેને જેમ તેમ શાંત કરી અને ઓફિસ જવા નીકળી ગયો. અવિનાશનો વિચાર અત્યારે બાળક લાવવાનો નથી. એ જાણ્યા પછી મોનિકાના દિલમાં આઘાત હતો. મોનિકાને લાગ્યું કે તે મા બનવાની છે. એ વાતથી અવિનાશ એટલો જ ખુશ દેખાતો ન હતો. તેના ચહેરા પર કાલે જે ખુશી હતી એ બનાવટી હતી. મોનિકાને થયું કે તે માના અવસર પામી છે, ત્યારે ખુશીને બદલે અવિનાશ ચિંતા ઊભી કરી રહ્યો છે. મોનિકા વિચારોમાં ગરકાવ થઈ ગઈ હતી. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું. સસરાજીને કે રેવાનને વાત કરવી જોઈએ. મોનિકાને અચાનક જ હાવ નો અવાજ સંભળાતા તે ડરી ગઈ. રેવાન તેના ચહેરા પરના ડરને જોઈ હસી પડ્યો. જોયું ભાભી, ડરાવી દીધા ને. આ સ્થિતિમાં ડરાવવા ના જોઈએ. મોનિકા ગંભીર થઈ બોલી. અત્યારથી જ બાળકને બહાદુર બનાવવાનો છે. તે કોઈથી ડરવો ના જોઈએ. પણ મને એક વાતનો ડર છે. મોનિકાથી બોલાઈ ગયું. તેને રેવાન હમદર્દ લાગતું હતો. મોનિકાના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચાયેલી જોઈ રેવાનને નવાઈ લાગી. ભાભી, શું વાત છે? તમે કોઈ ઉઝલમાં લાગો છો. મને ડર છે એ વાતનો છે કે મારું બાળક આ દુનિયામાં આવશે કે કેમ. હે, શું બોલો છો? તમે કોઈ તકલીફ છે? મને તો કોઈ તકલીફ નથી. તમારા ભાઈને શું કહે છે? મારા ભાઈ, એમને કઈ તકલીફ છે? રેવાને મોનિકાને બંને ખંભા પકડી હલબલાવી પૂછ્યું. ભાભી, વાત શું છે એ કહો. તમારા ભાઈ હમણાં બાળક લાવવા ઈચ્છતા નથી. મૂર્ખાઈ છે. આ તો બાળક લાવવું જ ન હતું તો હું માં થઈને પોતાના બાળકને હવે કેવી રીતે અટકાવી શકું? ભાભી, તમે બાળકને જન્મ આપશો, હું ભાઈ સાથે લડી લઈશ. જો આ અમારો અંગત મામલો છે. તમે હમણાં જ કંઈ બોલશો નહીં. પણ ભાભી, ભાઈનો આ નિર્ણય ખોટો છે. પપ્પા જાણશે તો ખીજવાઈ જશે. તમે હમણાં એમને કહેશો નહીં. કહી મોનિકા પોતાના કામ કરવા લાગી. પણ રેવાને પોતાને જે કહેવું હતું એ કહી જ દીધું. એ સાંભળીને મોનિકા ચોંકી ગઈ. તે કરગરવા લાગી. તમે અવિનાશને કશું ના કહેશો. રેવાન ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો. મોનિકાને થયું કે રેવાન કેટલો સંવેદનશીલ છે. અવિનાશ કેમ આવો છે? આખો દિવસ ઘરમાં વાતાવરણ ભારેખમ રહ્યું. મોનિકાનું દિલ લાગતું ન હતું. રેવાન ભાઈ પર ગુસ્સો આવી રહ્યો હતો. અવિનાશ રાત્રે ઘરે આવ્યો પછી પણ ઘરની બોઝિલ હવામાં ફેરફાર ના થયો. બળવંતભાઈને નવાઈ લાગી રહી હતી. આજે 3માંથી કોઈ મજાક મસ્તી કે કોઈ પ્રકારની વાત કરતું ન હતું. બધાએ મૂંગા મોયે જમી લીધું. જમ્યા પછી અવિનાશે બળવંતભાઈને કહ્યું, પપ્પા જરા બેસો ને, મારે એક અગત્યની વાત કરવી છે. બળવંતભાઈએ તરત જ નાના બાળકની જેમ તેની સામે બેસી ગયા અને ઉત્સુકતાથી જોઈ રહ્યા. રેવાન પણ તેમની બાજુમાં જઈને બેસી ગયો. મોનિકા દૂર ઊભી રહી અવિનાશ શું કહે છે એ જાણવા અધીરી બની. પપ્પા, તમને દાદા બનવાની ઉતાવળ છે? હા બેટા, હું તો દાદા બનીને ધન્ય થવાનો છું, પણ મને પિતા બનવાની ઉતાવળ નથી. એટલે તમે બરાબર સમજ્યા છો. હું હમણાં 1-2 વર્ષ બાળક ઈચ્છતો નથી. આ વાતનો તારે પહેલા જ વિચાર કરવાનો હતો. અને બાળક તો ઈશ્વરની ભેટ છે. અવિનાશ 2 ક્ષણ કઈ બોલ્યો નહીં. પછી સહેજ કડક શબ્દોમાં બોલ્યો, પપ્પા, આ મારો નિર્ણય છે અને હું એને વળગી રહું છું. અમારે હમણાં બાળક જોઈતું નથી. કાલે એબોર્શન કરાવીશું, પણ અમારે બાળક જોઈએ છે. ક્યારનો ચૂપ રહેલો રેવાન અકળાઈને બોલી ઉઠ્યો, અમારે એટલે મારે અને ભાભીને. કેમ કે એ મારું બાળક છે. રેવાનના શબ્દો અવિનાશને ધજાડી ગયા. તેને થયું કે તેની શંકા સાચી પડી. મોનિકાના પેટમાં રેવાનનું જ પાપ છે. પણ એની હિંમત તો જુઓ. મારી ગણતરી ખોટી ના પડી. મોનિકાએ પણ મારી પીઠમાં છરો ભોગ્યો છે.
હું ખોટું વિચારતો ન હતો. સારું થયું કે બાળક પડાવી નાખવાની વાત કરી, નહીતર સાચી હકીકત આટલી જલ્દી બહાર આવી ન હોત. રેવાનના શબ્દે અવિનાશના રૂએ રૂમાં આગ લગાવી દીધી હતી. છેલ્લા ઘણા દિવસોથી તે વિચારતો હતો, એ જ આખરે સત્ય બનીને બહાર આવ્યું હતું. ખુદ રેવાને તેના મોંએ ધ્રુજતા શબ્દોએ કબૂલાત કરી હતી કે મોનિકાના પેટમાં તેનું બાળક છે. તેણે આખા પરિવારની સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. તેનો એકરાર જ તેને ગુનેગાર સાબિત કરી દેતો હતો. તેણે મોનિકાના પેટમાં પોતાનું બાળક હોવાથી જ કહી દીધું કે આ બાળક મારું છે. અવિનાશે જોયું કે રેવાનના શબ્દોથી મોનિકાના ચહેરા પર કોઈ આશ્ચર્યના ભાવ ન હતા. તેની વાતમાં જાણે સંમતિનો અણસાર હતો. પણ બળવંતભાઈ રેવાનની વાતથી ચોંકી ઉઠ્યા હતા. તેમનો સ્વર ઊંચો થઈ ગયો. આ શું બકે છે? રેવાન, આ બાળક તારું કેવી રીતે થઈ ગયું? બળવંતભાઈના આક્રોશવાળા ચહેરા સામે જોઈને રેહાન શાંત સ્વરે બોલ્યો, પપ્પા, તમારે દાદા બનવું નથી. આ બાળક તમને દાદા બનાવશે. આ ઘરનો એ ચિરાગ બનશે. મને અંધારામાં રાખીને આ ઘરમાં ચિરાગની વાત કરે છે. અવિનાશને એમ કહેવાનું મન થઈ ગયું, પણ પપ્પાના જવાબની તે રાહ જોવા લાગ્યો. બળવંતભાઈ હવે ક્રોધમાં આવી ગયા. રેવાન, તું શું બોલે છે એનું તને ભાન છે? હું સાચું જ બોલું છું. આ બાળક હવે મારું છે. અવિનાશભાઈ બાળકને જન્મ અપાવવા માંગતા નથી. ભાભીએ બાળકને જન્મ આપવો છે, એટલે મેં નક્કી કર્યું છે કે હું તેને દત્તક લઈ લઈશ. વાહ, ભાઈએ સારી ચાલ રમી છે. પોતાના બાળકને દત્તક લઈને પાપ છુપાવી શકાય ને? અવિનાશ મનોમન બબડ્યો, અરે એ તો આ ઘરનું બાળક છે, એને દત્તક લેવાની વાત જ ક્યાં આવે છે? રેવાનની વાતથી બળવંતભાઈ ગૂંચવાયા. બાળકના ઘરનું છે, પણ હું તેનો પાલક પિતા બનીશ અને કુસુમ એની પાલક માતા બનશે. કુસુમ એટલે કે મોનિકાની બહેન. રેવાન, તું શું વાત કરી રહ્યો છે? એ મને સમજાતું જ નથી. બળવંતભાઈને રેવાન તરફથી એક પછી એક આંચકા મળી રહ્યા હતા. રેવાનના અવાજમાં લાગણી હતી. જુઓ, આજે મેં ભાભીને મારો એક નિર્ણય જણાવ્યો છે. અવિનાશને હમણાં બાળકની જરૂર ન હોવાથી ના પાડી રહ્યા છે. તેમને 2 વર્ષ પછી બાળક જોઈએ છે. મને ભાઈની એ વાતની નવાઈ લાગે છે કે તે પોતાના બાળકને સ્વીકારી કેમ રહ્યા નથી. હવે જ્યારે કુદરતે તેમનું બાળક આ પૃથ્વી પર અવતરવા મોકલ્યું છે, ત્યારે તેને જન્મવા દેવું જોઈએ. અને મોનિકા ભાભી એને જન્મ આપવા તૈયાર છે. એ માટે મારે લગ્ન જલ્દી કરવા પડશે. હું તમને કહી શક્યો ન હતો, પણ ભાભીની બહેન કુસુમને હું કોલેજ કાળથી ચાહું છું. કુસુમ પણ મને પસંદ કરે છે. હું કોલેજ પૂરી કરું પછી નોકરીએ લાગીને તેની સાથે લગ્ન કરવાની વાત વિચારતો હતો. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે મારે કુસુમ સાથે લગ્ન કરી લેવા પડશે. આમ પણ મને એક નોકરી મળી જ જવાની છે, અને લગ્ન કરીશ તો ભાભીને સાથ મળશે, એ પણ તેમની જ બહેનનો. બળવંતભાઈ તો એકટીસે રેવાનની સામે જોઈ તેની વાત સાંભળી રહ્યા હતા. રેવાને અવિનાશ અને મોનિકા તરફ એક નજર નાખી, વાતને આગળ ચલાવી. પપ્પા, તમને વાંધો નથી ને હું કુસુમને આ ઘરમાં લાવું તો? બેટા, તું કુસુમને લાવે કે બીજી કોઈ છોકરીને, તને પસંદ હોય એ મારા માટે પૂરતું છે. અને કુસુમ તો ઘરની જ દીકરી છે. મોનિકાની જેમ આ ઘરમાં સમાઈ જશે. રેવાન, આટલા સમયથી તે કુસુમ વિશે કંઈ કહ્યું કેમ નહીં? અને મોનિકા, તું પણ છુપી રીતે રેવાનને મદદ કરી રહી હતી ને? અવિનાશને થયું બંનેને સવાલોથી ગૂંચવી દઉં અને સાચી વાત બહાર કાઢું. રેવાને વાત કરી, એના પરથી અવિનાશને એક વાતની રાહત થઈ કે રેવાન મોનિકાના બાળકને પોતાનું બાળક કહેતો ન હતો. તે દત્તક લઈને પોતાનું બનાવવાનું કહેતો હતો. તો શું તે પોતે ખરેખર દિયર ભાભીના પવિત્ર સંબંધના બાબતે ખોટી શંકા કરી રહ્યો હતો, કે પછી બંનેની આ કોઈ ચાલ છે? મોનિકાને 3 મહિનાનો ગર્ભ કેવી રીતે હોઈ શકે? એ પ્રશ્ન ફરી ફરીને તેને નહોર મારી રહ્યો હતો. મોનિકાએ પોતાની વાત કહી.
અવિનાશ, મને તો આજે જ ખબર પડી. રેવાને મને ઉદાસ જોઈ ત્યારે મેં એને કહી દીધું કે તમે બાળકને આ દુનિયામાં લાવવા માંગતા નથી. એ સાંભળી રેવાન ચોંકી ગયો. તેણે આ વાતનો વિરોધ કર્યો. તેણે મને કહ્યું કે ભાઈનો આ નિર્ણય તદ્દન ખોટો છે. આ ઘર એક બાળકની કિલકાલીઓ સાંભળવા તરસી રહ્યું છે. પપ્પા વર્ષોથી પોતાના પુત્રના બાળકને રમાડવા માંગે છે. હવે જ્યારે ઘરમાં ખુશીનો સમય આવી રહ્યો છે ત્યારે એને પાછો ધકેલવો એ ક્યાંની બુદ્ધિમત્તા છે. તેને ત્યારે એ વાતનું રહસ્ય ખોલ્યું કે તે મારી બહેન કુસુમને પસંદ કરે છે. મને ઘણી વખત મારી હાજરીમાં લડતા રહેતા, એટલે મને તો આવી કલ્પના પણ ન હતી. અને અવિનાશ, મને આજે ખબર પડી કે રેવાનભાઈ મારા ઘરે લગ્ન પહેલા અને પછી કેમ વધારે આવતા હતા, એ મારું વધારે ધ્યાન કેમ રાખતા હતા, એ આજે સમજાયું. એ મને મસ્કા મારતા હતા. હું તેનાથી પ્રભાવિત થઈ જાઉં ને કુસુમ માટે હા પાડું. રેવાને મોનિકાને અટકાવીને કહ્યું, એ એવું ન હતું ભાભી. તમે રાજી ના હોત તો પણ અમે તો લગ્ન કરવાના જ હતા. અને ભાઈ, હું આખા પરિવારની માફી માંગુ છું કે મેં કુસુમ સાથેના પ્રેમની વાત કોઈને કરી નથી. હું પહેલા મારા પગ પર ઊભો થવા માંગતો હતો, પછી લગ્ન માટે વાત કરવાનો હતો. કુસુમના મમ્મી પપ્પાને પણ હજુ અમારા પ્રેમની વાતની ખબર નથી. એ એવું સમજે કે અમે કોલેજના મિત્રો છીએ. હવે એમને પપ્પાએ જાણ કરવી પડશે. બળવંતભાઈ બોલ્યા. રેવાન, મારા તરફથી તને કુસુમ સાથે લગ્ન કરવાની હા છે. હું કાલે જ મોનિકાના પપ્પાને મળીને બધી વાત કરીશ. પણ અવિનાશ, તું બાળક માટે ફેર વિચાર કર એવી મારી તને વિનંતી છે. બળવંતભાઈ બે હાથ જોડી દયામણા ચહેરા સાથે તેની સામે જોઈ રહ્યા. અવિનાશે તેમના હાથ નીચા કર્યા અને કહ્યું, પપ્પા, આમ ના કરો. હું મોનિકા સાથે વાત કરી તમને જણાવું છું. રૂમમાં અવિનાશ ઊભો થયો અને મોનિકાને કહ્યું, ચાલને આપણી અવિનાશની પાછળ. મોનિકા જતી હતી ત્યારે રેવાને તેને અંગૂઠાથી સાંકેતિક શુભેચ્છા આપી. મોનિકાએ તેને ખુશીનું સ્માઇલ આપ્યું. બળવંતભાઈ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન, સૌ સારાવાના કરજો. મોનિકા રૂમમાં આવી એટલે અવિનાશે દરવાજો બંધ કર્યો. મોનિકા અવિનાશને વળગી પડી. અવિનાશ તેને બેડ પર બેસાડી અને ઠપકો આપતો હોય એમ બોલ્યો, મોનિકા, તારે રેવાનને આપણી વાત કરવાની શું જરૂર હતી? આપણું બાળક છે, આપણે નક્કી કરવાનું છે. પણ અવિનાશ, આ બાળક પર તમારા જેટલો જ હક રેવાનનો અને પપ્પાજીનો છે. જ્યારે બાળક આવવાનું જ છે ત્યારે તેના વિશે દરેક પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે છે. રેવાને તો મારા ભાઈની જગ્યા લીધી છે. તે દિયર કહેવાનો છે, પણ મારો સગો ભાઈ હોય એમ કાળજી રાખે છે. અને હવે કુસુમ સાથે પરણશે એટલે મારે તેની સાથે બીજા એક સંબંધની સગાઈ વધશે. એને આપણા પ્રત્યે લાગણી છે, છતાં આખરી નિર્ણય તો આપણે જ લેવાનો છે. અને અવિનાશ, તમે માની જાઓ ને, આપણું બાળક તમારા માટે શુભ જ રહેશે. મોનિકા, આપણે આટલી ઉતાવળ કરવાની ન હતી. લગ્નને 3 માસ થયા છે અને એટલા જ મહિનાનું બાળક હશે એવું જાણીને કોઈ પણ શું કહેશે કે પરિવાર નિયોજન જેવું કંઈ રહ્યું જ નથી. અવિનાશે ફરી પોતાના મનની ઘુમરાતી વાતને જીભ પર લાવી દીધી. તેને હજુ સમજાતું ન હતું કે તેણે લગ્ન પહેલા સુહાગરાત મનાવી ન હતી અને 1 મહિના જેટલું વિદેશ રહીને આવ્યા પછી તેણે સંબંધ બાંધ્યો હતો. એટલે બાળક 2 મહિનાનું જ હોય. તમે ભાન ભૂલ્યા હતા એ ભૂલી ગયા તો હું શું કરું? મોનિકા શરમાઈને બોલી. હું ક્યારે ભાન ભૂલ્યો? અવિનાશ નવાઈથી બોલ્યો. વાત તો બહુ મોટી કરતા હતા. સુહાગરાત 2-3 દિવસ પછી મનાવવી જોઈએ, પણ રાત્રે ઊંઘ ઉડી ગઈ હતી ને તમારો પોતાના પર કાબુ ના રહ્યો અને ભાન ભૂલ્યા. ત્યારે અડધી રાત્રે પરિવાર નિયોજન યાદ ના આવ્યું ને હું નવી છું એટલે થોડો સમય તમે સંયમ રાખવાના હતા, પણ 1 રાત રોકાઈ શક્યા નહીં. એ મારા રૂપનો
કમાલ છે ને. અચાનક અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય એમ તેના મનમાં એ પહેલી રાત ચમકી ઉઠી. એ રાત્રે તેણે સુહાગરાત મનાવવાની ના પાડી હતી, પણ રાત્રે તે બળવતર બની ઈચ્છાઓને કાબુમાં કરવાનું મુશ્કેલ બન્યું હતું. તેને શરાબનો સહારો લીધો હતો અને ભાન ભૂલીને મોનિકાને વળગી સૂઈ ગયો હતો. એ રાત્રે તેણે અભાન અવસ્થામાં મોનિકા સાથે સુહાગરાત મનાવી લીધી હતી. પરિવાર નિયોજનની કોઈ તક ન હતી. તેણે શરાબ પીધી હતી એ વાત પણ મોનિકા જાણી ગઈ હતી. પોતાનું ખરાબ ના દેખાય એટલે આજ સુધી તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. હું તેને બેવફા માની રહ્યો હતો. કેટલો મૂર્ખ હતો. પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી છે એ હું વિસરી ગયો અને તેના પર શંકા કરતો રહ્યો. લક્ષ્મણ જેવા ભાઈ ઉપર પણ મેં શંકા કરી. હું મારા જ બાળકનો કાતિલ બની રહ્યો હતો. સારું થયું કે રેવાને બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો અને આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. અજાણતામાં મારી શંકા આખા પરિવાર માટે આફત બની ગઈ હોય. હું એ રાતને ભૂલીને બહુ મોટી ભૂલ કરી રહ્યો હતો. અરે તમે ક્યાં ખોવાઈ ગયા? એ રાતને ફરી યાદ કરી રહ્યો છું કે શું? કઈ મોનિકા હસવા લાગી. મોનિકા એ રાત યાદ આવી ગઈ. એ સારું થયું. મારા મનમાંનો અંધકાર દૂર થઈ ગયો. મન બોલી તેણે મોનિકાના બંને હાથ પકડી કહ્યું, મોનિકા, મને માફ કરી દેજે. મારો નિર્ણય ખોટો હતો. તું આપણા બાળકને જન્મ આપશે. આ ઘરમાં બાળકની કિલકારી અને રેવાના લગ્નની શરણાઈ ગુંજશે. ખુશ થયેલી મોનિકાએ અવિનાશને ભેટી પડી અને પછી આનંદના આ ખબર બળવંતભાઈને અને રેવાનને આપવા તે દોડતી નીચે જવા લાગી. અવિનાશની આંખમાં આંસુ હતા. મિત્રો, વાર્તા સંપૂર્ણ થઈ. તમને કેવી લાગી અને તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, અમારી આમાં કોઈ પણ જાતની ક્યાંય ભૂલ હોય તો પણ ચોક્કસ કહેજો. અને ધૂમ્રપાન અને શરાબ તો ક્યારેય ના